8 વર્ષથી અહીંયાના કલ્ચરલ એસોસિએશનના તત્વાવધાનમાં લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં જે ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે, ખરેખર આ આખું આયોજન એ આપણા સર્વ લોકો માટે એક સુરક્ષિત આયોજન છે. અહીંયા આવતા જ એક ખૂબ પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે, સાત્વિક એનર્જીનો અનુભવ થાય છે. અને જે રીતે દર્ભાવતીના અંદર શૈલેષભાઈના સૂચન અનુસાર તિલક કરીને જ પ્રવેશ કરવો, એવું જે એક નિયમ અને અનુશાસન અહીંયા તૈયાર કરવામાં આવ્યું, એ આજે ગુજરાત અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોના અંદર ઘણા બધા લોકો એને ફોલો કરી રહ્યા છે. અને આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ પર જઈને તિરંગાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે. અને સાથે જ ગાયક પલકબેન સોની વડોદરા શહેરમાં ખૂબ જાણીતા છે, એમનું ગાયક વૃંદ અહીંયા ગરબા ગવડાવી રહ્યું છે. હું આપના મારફત ખેલૈયાઓને મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા અને ગરબાનો આનંદ મેળવવા માટે આગ્રહભરી વિનંતી કરું છું ને આમંત્રણ આપું છું. આ ગરબા મહોત્સવ દ્વારા જ આપણે આપણી એકતા અને સંગઠિતતા પુરવાર કરી શકીએ. ત્યારે તમામ સનાતન ધર્મ માનનારા, તમામ હિન્દુ ધર્મ માનનારાઓ એ તમામને હું આવકારું છું. પણ અહીંયાનો જે નિયમ છે કે તિલક કરીને જ પ્રવેશ મળશે. અને આજે આનંદ છે કે સમગ્ર ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ યુવાનો દ્વારા તિલક વગર પ્રવેશ નહીં. એની આજે જ મેં ઇન્ડિયા ન્યૂઝ ઉપર સમાચાર જોયા છે. ત્યારે આનંદ થાય કે દર્ભાવતીથી શરૂ થયેલી તિલક નહીં તો એન્ટ્રીને એ ઝુંબેશ સમગ્ર દેશમાં અત્યારે પ્રસ્થાપિત થઈ છે. એ દર્ભાવતીનું ગૌરવ છે.